જામનગરમાં BA-MS પેપર લીકનો એ મુદ્દો જેમાં ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। આયુર્વેદ યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યાની માહિતી જેમાં કોલેજના ડાયરેક્ટરે તપાસની ખાતરી આપી દીધી છે। વધુમાં અનિલ પટેલ કહે છે કે ગુજરાત સરકારે 2023માં જ સજા કરવા માટે કડક કાયદો બનાવી દીધો છે। 10 લાખથી 1 કરોડની પેનલ્ટી અને 3 થી 10 વર્ષની સજાની પણ તેમાં જોગવાઈ છે। આ વિષય પર રાજનીતિથી ઉપર જઈ અને કાર્યવાહી થશે। સરકાર આરોપીઓને નહીં બક્ષે। આજે થોડી પ્રાથમિક માહિતી મળી છે અને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યું હોય એવી પ્રાથમિક માહિતી છે અને ત્યાંના ડાયરેક્ટરશ્રીએ પણ આની તપાસ કરવા માટેની ખાતરી આપી છે। આ ગુનો કાયદા પ્રમાણે નોન બેલેબલ ગુનો છે, એટલે કે પોલીસને સીધી જ ધરપકડ કરવાનો અધિકાર છે। હું એવું માનું છું કે બધા જ લોકોએ વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારના લોકોને ઉઘાડા પાડવા જોઈએ। આ પ્રકારના સામાજિક દૂષણોનો વિષય એ રાજનીતિથી ઉપર ઉઠીને એક વિદ્યાર્થીઓની કારકિર્દી બાબતનો ઇસ્યુ છે, તો એને વિદ્યાર્થીઓના સંદર્ભમાં જ વિચારવું જોઈએ અને સરકાર પણ કડકમાં કડક સજા કરશે એવી ખાતરી આપું।